આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વ્યસન મુક્તિ અને પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે 5 નિવૃત્ત મિત્રો ડભોઈ આવી પહોંચ્યા છે। વડોદરાથી ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ સાયકલ યાત્રા લઈને જ પર્યાવરણ અને વ્યસન મુક્તિ માટે અલ્કેશભાઈ પટેલ, શિવાભાઈ કોટા, સતીશભાઈ ગજરે, મિનેશભાઈ શાહ, મેથ્યુસ આમ 5 નિવૃત્ત મિત્રોએ પ્રવાસ કરી ડભોઈ આવી પહોંચ્યા છે। ભારત દેશમાંથી પેટ્રોલ ડીઝલનું પ્રદૂષણ વધુ થઈ રહ્યું છે, જેને બચાવવા માટે દિવસેને દિવસે કેન્સરના કેસો વધી રહ્યા છે। ત્યારે વ્યસન મુક્તિથી યુવાનો તેમજ તમામ લોકો દૂર રહે, વ્યસનથી તમામ લોકો દૂર રહે તેવો એક સંદેશ સાથે સાયકલ લઈને વડોદરાથી તેઓ નીકળ્યા છે। ડભોઈના ઐતિહાસિક કિલ્લાને પણ નિહાળી આશરે 500 થી 600 વર્ષ પહેલાં બનેલા કિલ્લો જ્યારે આજે પણ અકબંધ હોય ત્યારે તે જોઈને દિલ ખુશ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે। પર્યાવરણને બચાવવા માટે આજે અમે વડોદરાથી વઢવાણા સુધીનો સાયકલ પ્રવાસ કર્યો છે। લોકોને મેસેજ આપીએ કે વ્યસન મુક્તિમાં જીવી રહો, રિટાયર્ડ લાઈફમાં મસ્ત રહો, વ્યસ્ત રહો અને ફિટ રહો। આજના યુવાનોને શું કહેવા માંગો? આજના યુવાનોને એ જ કહેવું છે કે તમે વ્યસન મુક્તિથી દૂર રહો અને આ ઉંમરે બી સાયકલિંગ કરીને ફિટ રહો અને શું કે પર્યાવરણ બચાવો, પેટ્રોલના ધુમાડા ઓછા કરો અને સાયકલની રાઈડ કરો, ફિટ બી રહેશો, મસ્ત બી રહેશો અને પૈસા બી બચશે। આજે ક્યાં ક્યાં મુલાકાત કરી? આજની મુલાકાત અમે લોકો વડોદરાથી વઢવાણા આજે આ ઐતિહાસિક કિલ્લો જોવા આવ્યા છે। હવે પાછા વડોદરા પાછા જઈએ।